રામ 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 રામ. રામ રામ. હાજર રહેજો, બધા હાજર છો અહીંયા? પાક્કું? ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તમેવ માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા તમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ. જેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખનં સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. બિના નયન પાવે નહીં બિના નયન કી બાત સેવે સદગુરુ કે ચરણ સો પાવે સાક્ષાત. બુझी चहत जो प्यास को है बूझन कीरी पावे नहीं गुरु गम बिना ये ही अनादि स्थिर. नहीं दे तू उपदेश को प्रथम ले उपदेश सबसे न्यारा अगम है वो ज्ञानी का ध्येय. सबसे न्यारा अगम है वो ज्ञानी का ध्येय. પોતે પ્રથમ ઉપદેશને ધારણ કરે તો સમ્યક્તાની પ્રાપ્તિ થાય. બીજાને તો ઉપદેશ જેવો સહેલો છે, પણ પોતાના વિચાર આચારને શુદ્ધ કરવા અઘરામાઘરા છે. પ્રથમ લેહી ઉપદેશ. બીજાને તો શીખમણ આપે કે ગુસ્સો ન કરવો, પણ પછી પોતાને તો ગુસ્સો આવ્યા વગર રહેતો જ નથી, તો કહેવાનો અધિકાર નથી. જ્યાં સુધી વિભાવ વિકારને કર્મને કશાય જોર કરે ત્યાં સુધી 20 દોરાનું પાઠન કરવાનું. 20 દોરા છે ને, 20 દોરા હમણાં જે બોલ્યા હાથીભાઈ, હે પ્રભુ એમ મોહનીયનું 20 ઉતારનારા દોહરા છે, એવું કૃપાળદેવ કહેતા. મોહનીયનું 20 ઉતર્યા વિના સમ્યક્ત્વ ન થાય, આત્મજ્ઞાન ન થાય, બ્રહ્મજ્ઞાન ન થાય, સત્પુરુષની કોટીમાં આપણો આત્મા ન આવે. જેટલા દોષો 20 દોરામાં કીધા છે ને, બધા આપણામાં છે. ક્ષાયિક સંકિત ના હોય ત્યાં સુધી હોય. પ્રભુ શ્રી કહેતા ક્ષાયિક સંકિત ન થાય ત્યાં સુધી 20 દોરામાં લખેલા બધા દોષો વધતા ઓછા અંશે જીવના અંદરમાં હોય. પણ આપણા દોષો ઉપર આપણે વિચાર કરતા નથી, બીજાના દોષો તરત દેખાય. બોલો, બીજાની પ્રકૃતિ દેખાય કે ન દેખાય? પણ આપણી પ્રકૃતિના દોષો દેખાતા નથી, એના માટે ફરી 20 દોરા વિચારવાના. મુમુક્ષુતા કેળવવી છે, પાત્રતા કેળવવી છે, પવિત્રતા કેળવવી છે, સમ્યક્ત્વનો પુરુષાર્થ કરવો છે. મોહનનું 20 એટલે મિથ્યાત્વનું 20 ઉતારવું છે, તો 20 દોરા ફરી બોલવા. મહાપુરુષોની સંગતમાં આવેલા એ તો 20 દોરા કંઠસ્થ કરીને ફરી બોલવાના.
મનને નવરું રાખશો તો નકામા વિચારો કરશે ને ખોટા આચરણમાં જશે. જેવો વખત બળદ બોલવાનું, હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. અનંત દોષ આપણામાં છે, પણ અનંત દોષનું મૂળ કયું? મિથ્યાત્વ, અજ્ઞાન. અનંત દોષ આપણામાં છે, એનું મૂળિયું મિથ્યાત્વ છે, એનું મૂળિયું અજ્ઞાન છે. એટલે તરત બીજી કડીમાં કીધું કે શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજરું, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. શુદ્ધ ભાવ એટલે વિતરાગ ભાવ, શુદ્ધ ભાવ એટલે સમ્યક્તો ભાવ. જ્યાં સુધી શુદ્ધ ભાવ પ્રગટ્યો નથી ત્યાં સુધી આપણે સંકલ્પ વિકલ્પના શુદ્ધ ભાવમાં જ રહીએ છીએ, મિથ્યાત્વનું પોષણ થાય છે. ઈચ્છીએ છીએ સમ્યક્ત્વને, પુરુષાર્થ કરી છે મિથ્યાત્વનો. ઈચ્છીએ છીએ સમ્યક્ત્વને, આત્મજ્ઞાનને, બોધને, આત્માના અનુભવને, આત્માના ઘરની શાંતિને, પણ પુરુષાર્થ એનો કરીએ છીએ. મિથ્યાત્વ વધે, મોહનીય વધે, કર્મ વધે ને કષાય વધે. શુદ્ધ ભાવ આવ્યો નથી હજી. શુદ્ધ ભાવ એટલે વિતરાગ ભાવ, સમ્યક્ત્વ ભાવ, નિર્વિકલ્પ ભાવ, સ્વભાવનો અંશ. સ્વભાવનો અંશ એ પ્રગટ્યો નથી. બોલો, સ્વભાવમાં કેટલા રહીએ છીએ અને વિભાવમાં કેટલા રહીએ છીએ? પૂછો, આપણા મનના પરિણામને પૂછો. એક ક્ષણ સંકલ્પ વિકલ્પ વગરનું ચિત્ત છે? કહો, એક ક્ષણ સંકલ્પ વિકલ્પનું ચિત્ત છે? બોલો. આથી ભાઈ આ બોલતો બોલતો મનમાં સંકલ્પ વિકલ્પ ચાલુ હતા કે નહીં? સાચું કહો, હતા કે નહીં? હા, હો ભણતો એ મનમાં સંકલ્પ વિકલ્પ કોક ને કોક તો હાલ્યા જ કરે છે. એટલે મહાપુરુષો કહે છે કે એટલા સંકલ્પ વિકલ્પ ભર્યા છે કે આપણે ભગવાનની ભક્તિમાં કે ગુરુની ભક્તિમાં પૂર્ણપણે નથી રહી શકતા. અડધું મન તો સંસારને આપી દીધું છે. અડધું મન તો કોને આપ્યું છે? શરીરને, સંસારને, ઘરને, પરિવારને, કુટુંબને, નોકરીને, ધંધોને, વ્યવસાયને, આજીવિકાને, ખેતીને, વિષય કશાયના ભાવ. પહેલા મનને કહેવાનું ટાઢું પણ, ગુરુ વચનમાં હાજર રહ. હું કહેવાનું? ટાઢું પણ. એ નાના બાળકની જેમ સંભળાવું, સંભાળવું પડે. નાના બાળકને સંભાળીએ એમ. નહીંતર વધારે જોર કરો. મનમાં જબરજસ્તી નહીં કરવાની, નહીંતર વધારે જોર કરો. રૂંધાયેલો કશાય, દબાવો એટલે રૂંધાયેલો કશાય. પ્રેમથી સમજાવવાનું કે આપણા મહાપુરુષના શરણમાં બેઠા છે ને એના વચનનો વિચાર કરીએ છીએ તો ટાઢું પડે. વર્તમાનમાં આય ને ક્ષમતામાં આય. શું કહેવાનું? વર્તમાનમાં આય, સમજણમાં આય. ગુરુ વચનનો વિચાર કર, ઔષધ વિચાર ધ્યાન. ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. પછી ખરું ફળ બોલવાનું થાય. મનની હાજરી એટલે ઉપયોગની હાજરી હોય તો એનું ફળ પ્રાપ્ત થાય. મન તો વ્યવસાયમાં આપી દીધું છે. એમાં આપી દીધું છે? બોલો, કમાવામાં ને ખાવા પીવામાં, વ્યવસાયમાં, આજીવિકા, નોકરી, ધંધો ને, ઘર ને, કુટુંબ ને, પરિવાર ને, પરિગ્રહ ને. જે જે નડે છે એની બાદબાકી તો કરતા નથી. આરંભ પરિગ્રહ તો ઘણો છે ને બાદબાકી તો કરતા નથી. આરંભ પરિગ્રહનું અલ્પત્વ નથી કરતા, નિવૃત્તિ નથી કરતા. એટલું મનને ટાઢું પડવાનું નિમિત્ત બને નહીં થાય. ઓછું માપનું. પેટ ભરાય એટલે ઘણું પટારો ભરવાનો પ્રયત્ન ન કરવું. કહેવાનું બાવજીનું કથન. પેટ ભરાય એટલે ઘણું પટારો ભરવાનો પ્રયત્ન ન કર. તો આરંભ પરિગ્રહની નિવૃત્તિ થાય તો ઘણું મન શાંત થઈ જાય. ઘણી કલ્પના તો આરંભ પરિગ્રહની છે કે આટલું કમાઈ લઉં ને, આટલું ભેગું કરી લઉં ને, આટલું ભોગવી લઉં.
અને ફૂગો ફૂટી ગયા પછી બહુ ગવાર છે. બોલો, ફૂગો ફૂટી ગયા પછી બહુ ગવાર છે. હમણાં પેલા ભાઈ કીધું ગામમાં 2 મરણ થયા છે એટલે સાહેબ હાજરી ઓછી છે. તો આપણું મરણ આવશે ત્યારે આપણી હાજરી હશે? બોલો બોલો, મરણનું નિશ્ચિત છે કે નહીં? હા કે ના? લક્ષ્મીપુરામાં તો મરણ નહીં આવતું હોય, ભરતે રોકી રાખ્યું હોય. આપણે મોટા બાવજી તો ગામમાં કોઈ મરણ થવાનું હોય તો પહેલાં આગોતરા કહી દેતા કે ના કહી દેતા? એટલે તો બાવજીનું નામ કાર્ડ મુખા પાડેલું. એટલે મને જોઈ જશે ને મરણનું કહી દે તો હારો મરી જાય તો હું બાવજીને જોવા નથી. બાવજીની તો એટલી રીધિ સિદ્ધિ હતી ને ભૂત ન ભાવીનું જ્ઞાન હતું. બાવજીને તો એટલી રીધિ સિદ્ધિ હતી ને ભૂત ન ભાવીનું જ્ઞાન હતું કે આખા ગામમાં કોઈ મરણ થવાનું હોય તો બાવજીને ખબર પડતી હતી. આપણને ખબર પડે કે મરણ તો આવવાનું છે. બોલો, એટલી તો ખબર પડે કે ન પડે? વાળ ધોળા થાય ને ટાલ પડી તો મરણ આવશે કે નહીં આવશે? બોલો, વાળ ધોળા થાય ને ટાલ પડી તો આવશે કે નહીં આવશે? આ ન પાડે છે બાબાઓ, ના પાડે છે કે નહીં આવો. ચો રોકી રાખશો કહો? રોકાયું છે મરણ? બોલો, પગ મુક્તો પાપ જોતો ઝેર ન માથે મરણ. શું કીધું છે ભગવાને? પગ મુક્તો પાપ જોતો ઝેર અને માથે મરણ. માથે મરણ તો કુટારો કેટલો વધારી દીધો છે. બોલો, સંકલ્પ વિકલ્પ ને રાગ દ્વેષ તમાર ઉતારોનો કુટારો કેટલો બધો છે. સાબરકાંઠામાં બાવજીની કૃપાથી પુણ્ય વધ્યું ને લક્ષ્મી વધી, પણ કુટારો વધારી દીધો બધાએ. આરંભ પરિગ્રહનો કુટારો વધી ગયો. જીવને નવરાશ જ નથી ને. જો ના રામનવમી છે તો એ નવરાશ છે કોઈ? વ્યવહારનો કુટારો, વ્યવસાયનો કુટારો છે કે નહીં? બોલો, સાચું કહો. અને આ તો બધા પરમાત્મા કોટીના પુરુષ હતા. બાવજીને બધા કેવા પુરુષ હતા? કૃપાળજીને બધા પરમાત્મા કોટીના પુરુષ હતા. એનું જીવન મળ્યું, એનું વચન મળ્યું, એનું બોધ મળ્યું, એની આજ્ઞા મળી, પણ આપણે તો આપતા જ નથી ના માટે. એક ભાવ સત માટે અને સત્પુરુષ માટે આપવો પડે. એક ભાવ સત માટે અને સત્પુરુષ માટે આપવો પડે. સત એટલે પોતાનો આત્મા, અને આત્મા ઓળખવા માટે સત્પુરુષ એટલે ગુરુનું વચન, ગુરુ આજ્ઞા સંપત્તિની ઔષધ વિચાર ધ્યાન. મરણથી બીવાનું નથી, પણ માથા મરણ છે આટલો વિચાર રાખવાનો. મરણનો ભય પામવાનો નથી, પણ માથા મરણ છે નક્કી છે આટલું તો સમજી જવાનું. જેવો વિચાર કરશો કે મર્યા પછી મારી હાથે હું, આટલો વિચાર કરશો એટલે મોહની ઉપશમ થઈ જશે. મર્યા પછી અહીંયાની પર વસ્તુ કઈ મારી આવે? ઘર, કુટુંબ, પરિવાર, વ્યવસાય કશું નહીં. આટલો વિચાર કરતા મોહનીનો ઉપશમ થઈ જાય. ને મોહનીનો ઉપશમ થાય તો જ સમ્યક્ત્વ થાય, તો 20 દોહરાનું બોલ્યાનું ફળ થાય, નહીં તો કોઈ ના થાય. શુદ્ધ ભાવ મુજમાં નથી સર્વ તુજ રૂપ. એટલે હું નથી સર્વ તુજ રૂપ એટલે હું હશે? કયો રમણ કાકા, તમે તો અહીંયા દરરોજ વ્યાખ્યાન આપો છો ને. આપણે બે હરખા જ છીએ. નથી સર્વ તુજ રૂપ એટલે તું વિતરાગ ભાવે ને શાંત ભાવે છે. હું એવો વિતરાગે નથી ને શાંતે નથી. છ બોલો, આપણામાં વિતરાગતા છ, શાંતતા છ. હમણાં કોઈ ઘસાતું બોલે તો બોલો શું થઈ જાય? રૌદ્ર રૂપ આવી જાય કે ન આવી જાય? શંકરનું રૂપ આવી જાય. કયું રૂપ આવી જાય? શંકરનું રૂપ ધારણ કરી લે, રૌદ્ર રૂપ. જ્યાં શાંતિ છે, જ્યાં શીતળતા છે, જ્યાં શુદ્ધતા છે, જ્યાં પવિત્રતા છે, જ્યાં પૂર્ણતા છે, જ્યાં વિતરાગતા છે. જીણ દશા કેવી દશા છે? જીણ દશા, વિતરાગ દશા. મોટા બાવજીની મુદ્રા છે ને જીન દશા જેવી છે. મોટા બાવજીની મુદ્રા છે ને, ભલે ગ્રહસ્થ દશા છે, પણ ગ્રહસ્થ દશામાં તીર્થંકર કેવા હોય એવી છે. તીર્થંકર ગ્રહસ્થ દશામાં હોય ત્યારે કેવી મુદ્રા હોય એવી મુદ્રા મોટા બાવજીની છે. જોજો, બરાબર જોજો.
બરાબર તલ્લીન ભાવે જોજો. જોણે ઘી થીજી ગયું હોય ને એમ બાવજી આત્મામાં થીજી ગયા હોય. ઘી થીજી ગયું હોય ને શિયાળામાં, તવે તો નાખો ને તો એ અંદરમાં ના જાય, તવે તો એ ખાઈ જાય, તૂટી જાય. એવા શાંત સમાધિસ્થ બાવજી છે, જોજો. એને કહેવાય નથી તરવત ગુજ રૂપ તારા જેવી શાંતિ શીતળતા ને સમાધિમાં આરામ નથી આવી. હું હજી કરતાપણાના ભાવમાં ને અહંકારના ભાવમાં જ ફરું છું. આપણે એમાં ફરીએ છીએ રમણભાઈ, સાચું કહો, એના ભાવમાં ફરીએ છીએ. કરતાપણાના ભાવમાં ને અહંકારના ભાવમાં ફરીએ છીએ. બાવજી જેવું રૂપ આપણામાં આવ્યું નથી, બાવજી જેવા ગુણો એકે આપણામાં આવ્યા નથી. નહીં એકે સદગુણ પણ મુખ બતાવો શું. કોઈ દાડો બાવજીના રૂપને બરાબર નિહાળો છો, બરાબર નિહાળો છો, નિહાળજો. નિહાળીને પ્રેમ કરો. પણ સંસારી જીવો સંસારનો રૂપ રંગ જોવામાં નવરા પડતા નથી. જ્ઞાનીનું રૂપ હું જોવું? સંસારી જીવો હું જોવામાં નવરા પડતા નથી. સંસારનું રૂપ રંગ જ જોઈએ છે ને હું જોઈએ છે. રૂપ કેવું છે, રંગ કેવો છે ને રૂપિયા કેટલા છે હું જોવો છું બહારમાં. બોલો, રૂપ કેવું છે, રંગ કેવો છે અને રૂપિયાવાળા છે કે નહીં કે સાધારણ છે. રૂપિયાવાળો હોય તો ઊભો રહો, રૂપાળો હોય તો ઊભો રહો. જીવ કેવો ઊભો રહો? હમ રૂપાળો હોય તો ઊભો રહો, રૂપિયાવાળો હોય તો ઊભો રહો. બોલો. અને સ્વરૂપ જો પ્રગટ છે ત્યાં ઊભા રહેવા જીવ તૈયાર નથી. બોલો, બાવજીની હાજરીમાં બાવજીને ઓળખનારા કેટલા હતા? કયો? જીતા બાવજી જેવા કોક જ, જીતા બાવજી જેવા કોક જ, જે સંભાવજી જેવા કોક જ, નાથ બાવજી જેવા કોક જ. વિરલા ચોરીવાડના થોડા બાબા ઓળખતા હતા બધા. ચોરીવાડના થોડા બાબા, રેવા બાબા ને બધા, જીરા બાબા ને બધા. બાકી તો એ જીતા બાવજીની સંગતિ હતી, જે સંભાવજીની સંગતિ હતી. એટલે સંગતિ ઊંચી જોઈએ, સંગતિ ઊંચી રાખવાની. ધીરે ધીરે સ્વરૂપ ઓળખાય, ધીરે ધીરે જ્ઞાનીનું રૂપ ઓળખાય. અને સંસારી જીવોનું રૂપ રંગ જાજુ જોવા રોકાવાનું નહીં, નહીતર કર્મનું બંધન થશે, મોહનું બંધન થશે. કોઈની પાસે ગમે તેટલો રૂપિયો હોય, પૂતગલ જ છે ને રૂપ રંગ હોય તો એ પૂતગલ જ છે, આટલો વિચાર કરીને પાછા પડી જવાનું. ગમે તેવું રૂપ હોય, ગમે તેવો રંગ હોય, ગમે તેવો રૂપિયો હોય, ગમે તેવું હોનાનું મકાન હોય કે ગમે તેટલી પૂતગલની વૈભવ હોય, પૂતગલ જ છે, મારા કોમનું નથી કરીને પાછા પડી જવાનું. પૂતગલને પૂતગલ રૂપે ને ચેતન રૂપે જોશો તો વૈરાગ્ય દ્વારા ભેદજ્ઞાન થશે. પૂતગલને પૂતગલ રૂપે જોશો ને ચેતન રૂપે સ્વીકારશો તો વૈરાગ્ય દ્વારા ભેદજ્ઞાન થશે ને ભેદજ્ઞાન દ્વારા વિતરાગતા પ્રગટ થશે, બાકી નહીં થાય. જ્ઞાનીના રૂપમાં વિતરાગતા છે, શીતળતા છે, સમાધિ છે. કેવા સ્થિર થઈ ગયા છે બાવજી. મેરુ તો ડગે પણ જેના મનના ડગે, ભલે ભાગી પડે બ્રહ્માંડ. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, એને મારા થયા મહેરબાન. હરખને શોકની ના આવે જેને એડકી. છે કે નહીં એવા મહાપુરુષો? એવા છે. એને કહેવાય સર્વ તુજ રૂપ. હરખ શોકથી પર, રાગ દ્વેષથી પર, મોહ માયાથી પર, ભૌતિકતાના આકર્ષણથી પર, દુનિયાદારીની ચિંતાથી પર, સમ્યક્ત્વનો બોધ ને સમ્યક્ત્વનો અનુભવ. જ્ઞાની પાસે શું છે? સમ્યક્ત્વનો બોધ ને સમ્યક્ત્વનો અનુભવ, એને જ્ઞાની માનજો. જેની પાસે અખંડપણે સમ્યક્ત્વનો બોધ હોય ને સમ્યક્ત્વનો અનુભવ હોય, આત્માની પ્રતીતિ હોય, આત્માનો બોધ હોય, આત્માની સમજણ હોય, આત્માની વિચારણા હોય, આત્માની ભાવના હોય, આત્માની લગ્ની હોય, અંતર્મુખ વૃત્તિ હોય અને સમાધિના ઈચ્છિતો હોય, એવા મહાપુરુષોના ચરણમાં બેહવું. એવા આપણા બાવજી હતા. રામનવમી ઉજવો એના માટે છે. આ રામનવમી મેં જોયું, બાવજીનો જન્મ તો માગસર મહિનામાં છે, પણ આ તો હું નહીં, બાવજીએ ચાલુ કર્યું હતું કે રામનવમી એટલે રામનો જન્મ, એટલે આપણે રામજી બાપજીનો જન્મ એટલે ચાલુ. એ મહાપુરુષોએ ચીલો પાડ્યો તો ચાલુ છે. બાકી બાવજીનો જન્મ તો માગસરમાં છે અને નિર્વાણ તો કારતકમાં છે. એવું છે, નિર્વાણ કારતકમાં અને જન્મ માગસરમાં. રામનવમી હું કામ લઈ ગયા કે હું નહીં, બાવજીએ સ્થાપના કરી, કરો. રામનું એવું ઉજવાય જાય ને રામજી બાવજીનું ઉજવાય જાય, રામનું એવું ઉજવાય જાય ને રામજી બાવજીનું ઉજવાય. નોમ તો એક જ છે ને.
એ તો કૃપાળદેવ લખી ગયા, અમે બીજા રોમાં થવામાં આવીએ છીએ. બાવજી ના લખી શકત? બાવજીને બધું લખી શકત. બાવજી પાસે એવી આત્માની શક્તિ હતી. પણ સંપ્રદાયના લોકોને ઓળખાણ નથી એટલે ગુપ્તપણે કૃપાળદેવ લખી. ગુપ્તપણે લખી. જો એ પત્ર ગુપ્ત રાખ્યો છે. કૃપાળદેવ ગયા પછી એ કેટલા વર્ષો સુધી પત્ર બહાર નથી પાડ્યો કે અમે બીજા રામ અથવામાં આવીએ છીએ, કે જેથી જૈનો વિરોધ ના કરે, વાણિયાઓ વિરોધ ના કરે, વેદાંતિ વિરોધ ના કરે. એટલે ભગવાને એ તો કેટલા વર્ષો પછી પ્રભુશ્રીને ગયા પછી શેખ બ્રહ્મચારીજી હાથમાં લીધું કે બહાર પાડો. આ તો ખરી ઓળખાણ છે. આ તો કૃપાળદેવની ખરી ઓળખાણ છે. આ તો ગુપ્ત ના રખાય, આ તો ખુલ્લું રખાય. માનવું હોય મોન, ન માનવું હોય ન મોન. કોઈનું પરાણે મનાવાય? બોલો, કોઈનું પરાણે મનાવાય? પરાણે મનાવાય કે અમારા ભગવાન છે, આ રામજી બાપજી ભગવાન છે, કૃપાળદેવ ભગવાન છે? બોલો, મનાવાય કોઈનું? રામનો અવતાર છે, મહાવીરનો અવતાર છે, મોન અવતારી પુરુષ છે, તો પોતાનું મોને જ કોમ થાય. તારી વારે વાર શું છે? તારી વારે વાર. તારી શ્રદ્ધા હશે તો શ્રદ્ધા પરમદુલ્લા. એ તો 680મો પત્ર તો કૃપાળદેવ અંગત રાખ્યો છે કે અમે બીજા રામ અથવામાં આવ્યું છે, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. એ તો કેટલા વર્ષો પછી કૃપાળદેવના ગયા પછી બહાર પાડ્યું, બાંધી મૂઠી રાખી હતી. એ જ્ઞાનીનો અંશે વિરોધ થાય તો અસાધનાનું કર્મ બંધાય. એટલે જ્ઞાનીઓ જાણે છે કે આ કાળના જીવોની પાત્રતા નથી, ઉપાદાન તૈયાર નથી, શ્રદ્ધા નથી, ભક્તિ નથી, વિશ્વાસ નથી. વિરોધ કરશે તો અસાધનાનું કર્મ બંધાશે, અપરાધનું કર્મ બંધાશે, અપરાધી થશે જીવ. ને અપરાધી થયા હશો ને જ્ઞાનીના, તો અંતરાય કર્મ આવશે. સમજી જજો. આ ધર્મ કરવામાં, સાધના કરવામાં કેમ અંતરાય નડે છે? કે આપણે જ્ઞાનીના અપરાધી થયા છીએ, પૂર્વે અપરાધી થયા. સમજી જજો. પૂર્વે બાવજીના કોટીના, કૃપાળદેવના કોટીના સત્પુરુષો મળ્યા છીએ, ઓળખ્યા નથી. તીર્થંકરો વિચરતા હોય ને, તીર્થંકરો નાગા પોંગા હોય. કેવા હોય? નાગા પોંગા હોય. નાગો પોંગો ગામમાં માણસ આવે તો ઉભા રહો, ઉભા રહેવા દો તમે. બોલો, લુગડો પહેરવાનું એ ભાન નથી, જતા રહો બાવજી એમ કે. એ વખતે અસાધનાનું કર્મ, વિરાધનાનું કર્મ, અવિનયનું કર્મ, અવજ્ઞાનું કર્મ મોટું બંધાય. એ બધો કર્મ અંતરાય રૂપે આગળના આવે છે આપણને. સત્સંગમાં અંતરાય પડે, ભક્તિમાં અંતરાય પડે, જ્ઞાનમાં અંતરાય પડે, ધ્યાનમાં અંતરાય પડે, સેવામાં અંતરાય પડે, કોઈ જવું હોય તો અંતરાય પડે. ફટ દઈને અંતરાય આવી જાય. બોલો, સેવામાં અને સત્સંગમાં અંતરાય પડી જાય કે નથી પડી જતો? જોજો હું કેમ પડે છે. અપરાધ કરીને આવ્યા છીએ. પહેલું પ્રતિક્રમણ તો આ કરજો, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. પૂર્વે કૃપાળદેવના કોટીના પુરુષો મળ્યા, બાવજીની કોટીના પુરુષો મળ્યા. મેં અસાધના કરી, વિરાધના કરી, અવિનય કર્યો, અવજ્ઞા કરી, અપરાધ કર્યો, અભક્તિ કરી, ગુરુ વચનનો દ્રોહ કર્યો, ગુરુ આજ્ઞાનો દ્રોહ કર્યો, અસાધનાનો કર્મ બાંધ્યો છો. ખરા હૃદયથી ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. મોહનીય જોઈતું નથી ને અંતરાય જોઈતું નથી. આ કાળમાં મોહનીય કર્મ એ વિશેષ છે ને અંતરાય કર્મ એ વિશેષ છે. જો જોવું તો ઠોમ ઠોમ અંતરાય. એ સાહેબ અમારે જવું હતું પણ ઘરમાં અંતરાય આવી ગયો, કુટુંબમાં અંતરાય આવી ગયો, વ્યવસાયનો અંતરાય આવી ગયો, શરીરનો અંતરાય આવી ગયો. છેલ્લો મોટો અંતરાય તો મનનો જ નડે છે. મન તૈયાર નથી. મોટા મોટો અંતરાય હેનો? મનનો, બુદ્ધિનો. મી ઘણો પુસ્તક વાંચ્યો છે, આવું નવું કહેવાના છે. જીવને ઘણા વાર એવું મનમાં હોય કે મી તો ઘણો પુસ્તક વાંચ્યો અને ઘણી માળાઓ ફેરવી, આવું નવું કહેવાના છે. મનનો અંતરાય હોય, અહંકારનો અંતરાય હોય, સ્વચ્છંદનો અંતરાય હોય. એટલે નવું ના કહેવાનું હોય તો કોઈની જે કહે છે તો પાકું કર. કોઈ નવો માર્ગ નથી, પણ માર્ગ એક હોવા છતાં પાકું કરવું પડે, ગૂંઠવું પડે, લેસન દરરોજ ગૂંઠવું પડે. આત્મ ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન રે. ઘણા જીવો તો કંટાળાથી આવે. રમણભાઈ ચાલે મી તો બહુ વેદાંત વાંચ્યું છે, બાવજી મને શું કહેવાના છે? પેલા એમ થાય કે મી તો બધો જૈનો શાસ્ત્રો વાંચી લીધા, નવું શું કહેવાના છે? મન ક્ષેત્ર, કોણ ક્ષેત્ર? મન બુદ્ધિને અહંકાર, મન બુદ્ધિને અહંકાર. ઊભો રે ટાઢો પડ. ભલે સમજી ગયો, અનુભવમાં કેટલું આવ્યું એટલું કહેવાનું.
સમજી ગયો, ચલ અનુભવમાં હું આવ્યા તો બુદ્ધિથી સમજો, મનથી સમજો, અનુભવથી કયો સમજ્યો છો, અંતરથી કયો સમજ્યો છો, આચરણમાં કયો સમજ્યો છો. ને ખરો ધર્મ તો આચરણનો છે, ખરો ધર્મ તો એનો છે. પરિણામ જ થાય ને આચરણનું થાય ને અનુભવમાં આવે ત્યારે કર અનુભવ નિર્ધાર. જ્યાં સુધી અનુભવ જ્ઞાન ના આવે, આચરણ ન આવે શુદ્ધ, ત્યાં સુધી કોઈ માનવાનું નહીં, કોઈ થપ્પો મારવાનું નહીં. હું જાણું છું, સમજું છું, કોઈ નહીં. આઈ એમ નીલ એન્ડ નથિંગ. હું કહેવાનું? આઈ એમ નીલ એન્ડ નથિંગ. હવે તો પોતાના પરિણામ જોઈએ ને પોતાનું પરિણામ જ જોઈએ તો ખબર પડે કે કેવો ઊભો છું, હું કેવો ઊભો છું. બોલો 20 દોરામાં લખ્યા છે બધા દોષો આપણામાં છે કે નહીં? સાચું કહો, બોલો છે કે નહીં? છે કે નહીં? હા કે ના? હા કે ના? હિમ નથી પડ્યું ને અહીંયા? હિમ નથી પડ્યું? બધા હાજર છો, બોલો છે એટલે હાજર છો. ઘણી વાર તો ક્યાંક સત્સંગ આપવાનું છે ત્યારે ખબર ન પડે કે આ બધા હાજર છે કે હું એકલો હાજર છું. થોડા તો હાજર રહેવું. વક્તાને શ્રોતાનો રેકોર્ડ થાય તો જ કામ થાય. વક્તાને શ્રોતાનો રેકોર્ડ થઈ જવું જોઈએ, એક લિંક થઈ જવી જોઈએ, તો ભાવ ભાષા થાય ને સમજાય વાત. બરાબર પાકું કરજો કે શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરું. તારા જેવું સમ્યક્ત્વ પણ નથી, તારા જેવી સમાધિ પણ નથી, તમારા જેવી સ્થિરતા પણ નથી, તમારા જેવી પવિત્રતા પણ નથી. નથી સર્વ તુજરું, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. બોલો દાસ ભાવ રહે છે આખો દિવસ? લઘુતાનો ભાવ, દીનતાનો ભાવ? હું કોઈ જાણતો નથી, હું કોઈ સમજતો નથી. બાવજી જાણે છે, જ્ઞાની જાણે છે. આઈ એમ નીલ એન્ડ નથિંગ, ગુરુ ઇઝ એવરીથિંગ. હું કહેવાનું? આઈ એમ નીલ એન્ડ નથિંગ, ગુરુ ઇઝ એવરીથિંગ, ગુરુ ઇઝ એવરીથિંગ, ગુરુ ઇઝ એવરીથિંગ. બહુ મન કુદાકા મારે ને ત્યારે કહેવાનું બાવજી જેટલું જ્ઞાન છે તને ભૂત ભાવી જણાય છે, તને કેવળ જ્ઞાન છે, તને શુદ્ધ સંકિત છે, તન બાવજી જેવી સમાધિ છે, શીતળતા છે, કૃપાળ જેવું કેવળ જ્ઞાન છે, બીજા રોમ અથવામાં આવેલ કેવા જેવી યોગ્યતા છે, તો પછી ચૂપ થઈ જા. શું કહેવાનું? ચૂપ. લઘુતાને દીનતા. હું પાકું કરવું પડે? લઘુતાને દીનતા, લઘુતાને દીનતા. કોઈ પણ સમાગમમાં બેસો, કોઈ મહાપુરુષના, હું તો દાસ છું, પણ કોઈ બી મહાપુરુષના સમાગમમાં બેસો ત્યારે પહેલાં ભાવ કરજો, હું કાંઈ જાણતો નથી, હું કાંઈ સમજતો નથી. જ્ઞાની કૃપાળદેવ જાણે છે, જ્ઞાની મહાપુરુષ જાણે છે, હું કાંઈ જાણતો નથી. આવા ભાવથી બેસવાનું. કોઈ પુસ્તક વાંચો ને તો એ પહેલાં ભાવ કરવાનો, હું કોઈ જાણતો નથી, હું કોઈ સમજતો નથી. વિતરાગ પુરુષોએ, નિર્ગંધ પુરુષોએ, સમકીતી પુરુષોએ જે લખ્યું છે એ મને માન્ય છે, યથાર્થ છે. આવા ભાવથી વાંચવાનું તો લઘુતાનો ભાવ આવે, દીનતાનો ભાવ આવે, નહીં તો ન આવે. આઈ એમ નીલ એન્ડ નથિંગ. હું કહેવાનું? આઈ એમ નીલ એન્ડ નથિંગ, ગુરુ ઇઝ એવરીથિંગ. લઘુતાનો ભાવ આવ્યા વિના, દીનતાનો ભાવ આવ્યા વિના, દાસપણું આવ્યા વિના સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. આ પાકું કરવાનું. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજરું, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાં, આપતણો વિશ્વાસ ને પરમાદરના. નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉર્માય, આપતણો વિશ્વાસ દળ ને પરમાદરનાય. ફરી ફરી વિચાર કરવાનો. કઈ આજ્ઞા 24 કલાક માનીએ છીએ એટલું પોતાને પૂછવાનું.
તું જ્ઞાનીને માને છે તો જ્ઞાનીની કઈ આજ્ઞાને 24 કલાક માને છે? આટલું પૂછવાનું. પોતાના અંતરાત્માને જ પૂછવાનું, અંતર્મનને જ પૂછવાનું. 24 કલાક એ જ્ઞાનની આજ્ઞા પ્રતીતિમાં રહે છે તો તે જ્ઞાનીની માને કહેવાય. કયું વચન, કયો બોધ, કઈ આજ્ઞા તારા અંતરમાં 24 કલાક બેઠેલી છે તો તે જ્ઞાનીને માને. જ્ઞાની એના વચનમાં છે, એની આજ્ઞામાં છે. જ્ઞાની કોઈ વ્યક્તિ નથી, સમજી જજો. આજે બપોરે જ બાવજીનું વાંચતા હતા ને, બાવજી બોલ્યા છે કે રામજી બાપાને કૃપાળદેવ ભગવાન થઈ ગયા. બપોરે જ વાંચતા હતા, કૃપાળ બાવજીના જીવનમાં છે લખેલું. બોલ્યા છે બાવજી કે રામજી બાપાને કૃપાળદેવ ભગવાન થઈ ગયા. પણ એના વચનોનો મહિમા લાવજો. એ ભગવતપણું એના વચનોમાં છે, એની ઓળખાણ એના વચનોમાં છે, એના વાક્યોમાં છે. એ વચનો નહીં ઓળખાય, વાક્યો નહીં ઓળખાય તો કૃપાળદેવ નહીં ઓળખાય ને બાવજી નહીં ઓળખાય. આમ જીજજો. એ વચનનો વિશ્વાસ હશે ને વચનનો વિચાર હશે તો પરિણમશે, નહીં તો નહીં પરિણમે. કોઈ પૂછે કે તમે કૃપાળદેવનું માનો છો, હું પૂછું કયું વચન 24 કલાક તમને સાંભળે છે? કઈ આજ્ઞા 24 કલાક સાંભળે છે? કયો બોધ તમારે 24 કલાક પ્રતીતિમાં રહે છે? કાંઈ નહીં. માનવું જુદો ને વિશ્વાસ કરવો જુદો. માનવું જુદું ને વિશ્વાસ કરવો જુદો. આખું જગત કહે છે કે અમે રોમને માનીએ છીએ, મહાવીરને માનીએ છીએ, બાવજીને માનીએ છીએ, કૃપાળદેવને માનીએ છીએ. આખું જગત કહે છે. પૂછ કયા વચનનો વિશ્વાસ છે? 24 કલાક કયા વચનની પ્રતીતિ છે? 24 કલાક કઈ આજ્ઞા સાંભળે છે? ને આજ્ઞા ઉપર પગ કેટલો બધો મૂકીએ છીએ? પૂછો. એ આજ્ઞા સાંભળતી હોય તો પગ કેટલો મૂકીએ છીએ? ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો રાચી રહો. એક એક ક્ષણે આજ્ઞા ઉપર આપણે પગ મૂકીએ છીએ. ગુરુની આજ્ઞા ઉપર એક એક ક્ષણે પગ મૂકીએ છીએ. એક એક ક્ષણે ક્ષણે વિભાવમાં જ વર્તીએ છીએ. ક્ષણે ક્ષણે કષાયમાં જ વર્તીએ છીએ. ક્ષણે ક્ષણે મોહનીયને જ વશ વર્તીએ છીએ. ક્ષણે ક્ષણે મનનું કયું કરીએ, ક્ષણે ક્ષણે મનનું કયું કરીએ છીએ. તમે જેને માનો છો એનું જીવન 24 કલાક તમારી સામે નજર આવવું જોઈએ તો હું એને ભગત કહું તમારો. ને 24 કલાક એની એક આજ્ઞા, એક વચન તમારા હૃદયમાં જડ 2 લાખ બેઠેલી હોય કે આ વચનને હૃદય લખો, આ વચનને હૃદય લખો, તો તમે શ્રીમદને કે બાવજી માને, નહીં તો નહીં માને. નહીતર જગતને ઠગીએ છીએ. નહીં એકે સદગુણ પણ મુખ બતાવું શું. ત્યાં સુધી તો એમ જ કહેવાનું કે અજમાદમાદિકો પતિ સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. 1000 વાર વિચાર કરવાનો. કેવળ કરુણા મૂર્તિ છો, દિન બંધુ દિનના, પાપી પરમનાથ છું, ગ્રહો પ્રભુજી હા. બરાબર ભાવથી બોલવાનું. ફિલિંગ આવે તો સાચું. શ્રદ્ધા મજબૂત કરજો, વિશ્વાસ મજબૂત કરજો, પ્રતીતિ મજબૂત કરજો અને પુરુષાર્થ મજબૂત કરજો. ભૂલ તો થશે પણ ભૂલ સુધારવાનો અવકાશ ભગવાને આપ્યો છે. પ્રતિક્રમણથી, પ્રાયશ્ચિતથી, પ્રાર્થનાથી ને પુરુષાર્થથી, સમ્યક વિચારથી. ભૂલ તો જ્ઞાની એ કરે, પણ એ ભૂલનું પ્રાયશ્ચિત હોય, પ્રતિક્રમણ હોય ને પ્રાર્થના હોય ને પુરુષાર્થ હોય, બધું એકી હાથે હોય. આપણે આખો દિવસ ભૂલમાં જ કર્યા કરીએ છીએ અને ગુરુ આજ્ઞા તોડીને પરંપરા ચાલુ રાખીએ છીએ. ત્યારે પ્રાર્થના કરવાની કે કેવળ કરુણા મૂર્તિ છો, દીન બંધુ દીનના, પાપી પરમનાથ છું, ગ્રહો પ્રભુજી હા. વિચાર કરવાનો શું કહે છે આપણે. ફરી ફરી વિચાર કરવાનો. ફરી એકવાર બોલવાથી, એકવાર વાંચવાથી, એકવાર વિચારવાથી નહીં. જાજુ નહીં પકડો, થોડામાં ઊંડા ઉતરો. જાજો શાસ્ત્ર વાંચવાનો પુરુષાર્થ નહીં કરો. જે ભણ્યા છે એમાં ઊંડા ઉતરો.
નહીં જાજુ નહીં, જે છે એને એક આજ્ઞા, એક વચનનો વિશ્વાસ, એક આજ્ઞા, એક વચનનો વિશ્વાસ. જાજુ કરવા જશો મૂળ રહી જશે, જાજુ કરવા જશો તો મૂળ રહી જશે. મૂળ તત્વ, મૂળ પરમાર્થ, મૂળ પ્રયોજનભૂત, મૂળ પુરુષાર્થ. ગુરુનું એક વચન મોક્ષે લઈ જાય, બોલો એટલો વિશ્વાસ છે? જ્ઞાનીની એક આજ્ઞા મોક્ષે લઈ જાય, બોલો એટલો વિશ્વાસ છે? એટલો વિશ્વાસ હોય તો આ માર્ગમાં આવો, નહીં તો નહીં આવો. જ્ઞાનીનું એક વચન, એક આજ્ઞા મોક્ષની પ્રાપ્તિ, સંકિતની પ્રાપ્તિ, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે. આટલો વિશ્વાસ હોય તો અધ્યાત્મના માર્ગમાં આવું, તત્વજ્ઞાનના માર્ગમાં આવું, નહીતર પછી શુભ અશુભ શુભ અશુભ કર્યા કરવું. થોડું પુણ્ય થોડું પાપ, થોડું પુણ્ય થોડું પાપ. ધર્મ ક્રિયામાં ભાવ પૂરો થઈ જાય, થોડા જપ તપમાં ભાવ પૂરો થઈ જાય, તીર્થયાત્રામાં ભાવ પૂરો થઈ જાય, તપશ્ચર્યામાં ભાવ પૂરો થઈ જાય. સંકિતનો પુરુષાર્થ ના આવે, શુદ્ધ ભાવનો પુરુષાર્થ ના આવે, જ્ઞાન ધ્યાનનો પુરુષાર્થ ના આવે, અંતરનો વિવેક ન પ્રગટ થાય. એટલે કૃપાળદેવે સમજીને એક મંત્ર આપ્યો કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનું સ્મરણ ને નિધિધ્યાસન કરજે. ખબર છે કે જીવોનો એટલો ક્ષોક્ષમ નથી, બધું સમજી શકે ને પકડી શકે. જીવોનો ક્ષોક્ષમ નથી, એટલી યોગ્યતા નથી, એટલું ઉપાદાન તૈયાર નથી કે જાજુ પકડી શકે, જાજુ સમજી શકે. હમણાં 1 કલાકનો સત્સંગ થયો હોય ને 1 મિનિટ પછી પૂછીએ કે આજે હું સત્સંગમાં આવ્યો, કોઈ યાદ નથી. જોજો, અને 1 કલાકનો સત્સંગ તમને સ્મૃતિમાં ને પ્રતીતિમાં રહે તો સમજવાનું કે આપણે ઉપાદાન તૈયાર છે. હવે એટલો બી ક્ષોભસમ નથી, એટલી બી પ્રતીતિ નથી. જાજુ કરવા જઈએ છીએ, એક પકડી લે મંત્ર, એક પકડી લે સ્મરણ, એક પકડી લે વચન, એક પકડી લે એક આજ્ઞા, એક પકડીને ઊંડો ઉતર. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. બરાબર કાંઈ ના હુજે તો આટલું સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જોડે ભાવ કરવાનો. જ્ઞાનીએ જાણ્યો મારો આત્મા, જ્ઞાનીએ જાણ્યો મારો આત્મા, જ્ઞાનીએ જાણ્યો મારો આત્મા. સર્વજ્ઞ પરમાત્માએ જાણ્યો મારો આત્મા, સર્વજ્ઞ પરમાત્માએ જાણ્યો મારો આત્મા. આવી શ્રદ્ધા વિશ્વાસ મનોમન ઘટોઘટ લગોલગ થવી જોઈએ. બોલો નહીં તો કોઈ નહીં, ભાવ તો કરો. પુરુષાર્થ અંદરનો કરો, બહારનો નહીં, અંદરનો. મનોમન ઘટોઘટ. એક સ્મરણ છે, ભેદ જ્ઞાન કરીને આત્મજ્ઞાન સુધી લઈ જાય. એક સ્મરણ જો અંતરથી થાય, ગુરુના એક વચનનું સ્મરણ પણ અંતરથી થાય તો છેક ભેદ જ્ઞાન દ્વારા આત્મજ્ઞાન દ્વારા કેવળ જ્ઞાન સુધી લઈ જાય. એટલો બધો ગુરુ વચનનો, ગુરુ મંત્રનો મહિમા છે. ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. ઘણું કરવા જાય છે, મૂળ તો થતું નથી, શુદ્ધિ તો થતી નથી, ક્ષમતા તો રહેતી નથી, સમાધિ તો આવતી નથી, અંતર્મુક્તા થતી નથી, એકાગ્ર થતો નથી. હું કરીશ તું? આખા દિવસમાં અંતર્મુખ વૃત્તિ કેટલી રહે છે, એકાગ્રતા કેટલી રહે છે, સમાધિ કેટલી રહે છે, સ્વરૂપ સ્થિતિ કેટલી રહે છે, જાગૃતિ કેટલી રહે છે? તો પછી આટલું સ્મરણ તો કર કે જાગૃતિ તો આવે, પ્રતીતિ તો આવે. આત્માની પ્રતીતિ વિના જશે ક્યાં? આગળ ક્યાં જઈશ? ત્યાં સુધી તો સૌ સાધન બંધન થયા. બધા જપ તપ તીર્થયાત્રા બંધનમાં જ જાય. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન સુજાય. કોને કહેતા હશે સત સાધન? કોને કહેતા હશે સત સાધન? ગુરુ વચનનું રહસ્ય સમજવું, ગુરુ વચનનું હાર્દય સમજવું, ગુરુગમ સમજવું. હું ખરેખર બંધનમાં જઉં છું ધર્મના નામે કે બંધનથી મુક્ત થઉં છું? એમ પૂછવું કે હું ધર્મ કરું છું પણ ધર્મના નામે બંધનમાં જાઉં છું, ધર્મના નામે મુક્ત નથી થતો. જપ તપ ક્રિયા અને તીર્થયાત્રા કર્યા કરીએ છીએ, ભાવ વાસન નથી કરતા. જે કંઈ કરીએ એનું એક બીજ મંત્ર, એક સ્મરણ મંત્ર, એક ગુરુનું વચન, એક ગુરુની આજ્ઞા અંદરમાં લઈ જાય. ન હમ ન તુમ ન દફતર ઘૂમ.
કૃપાળદેવે આપ્યું સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, અને મોટા બાપજીએ આપ્યું ઓમ રામ ગુરુ રામ અલગ નિરંજન રામ રામ. મૂળાશય તો એક જ છે કે રામને સજાત્મ સ્વરૂપ જુદું નથી, ઓમને સજાત્મ સ્વરૂપ જુદું નથી, ગુરુને સજાત્મ સ્વરૂપ જુદું નથી, કેવળ જ્ઞાનને સજાત્મ સ્વરૂપ જુદું નથી, પોતાનું સ્વરૂપને સજાત્મ સ્વરૂપ જુદું નથી, મૂળ તત્વ એક છે. પણ મહાપુરુષના હૃદયમાંથી, નાભીમાંથી, નેપથ્યમાંથી જે નીકળે મંત્ર, મહાપુરુષના નાભીમાંથી, નેપથ્યમાંથી, સામેના જીવની પાત્રતા અને યોગ્યતા અનુસાર જે નીકળે મંત્ર, કે હું તો બાવજીને માનું છું તો આ બોલ કયો ના છે, ઓમ રામ ગુરુ રામ અલગ નિરંજન રામ રામ મનોમન ઘટોઘટ, કે હું શ્રીમદને માનું છું તો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સમજ તત્વ, વ્યક્તિને નહીં પકડતો તત્વ સમજે, શુદ્ધ ભાવ સમજે, સ્વરૂપ ભાવ સમજે, નહીતર સૌ સાધન બંધન થયા રહો ન કોઈ ઉપાય. સત સાધન સમજ્યો નહીં ક્યાં બંધન સુજાય. બોલો સત સાધન કોને કહેતા હશે? કહો કહો, બહુ અભ્યાસ કરો તો કહો, વિચાર કરજો. બંધાઈએ છીએ કે છૂટીએ છીએ એટલું સમજો, બંધાઈએ છીએ કે છૂટીએ છીએ. સત સાધન એ શુદ્ધ ઉપયોગ છે, નિજ ઉપયોગ છે. જ્યાં સુધી ઉપયોગ શુદ્ધ ન થાય ત્યાં સુધી સતની પ્રાપ્તિ ન થાય. જ્યાં સુધી ઉપયોગ શુદ્ધ ન થાય ત્યાં સુધી સ્વરૂપની પ્રાપ્તિ ન થાય. ત્યાં સુધી જીવ શુભ અશુભ શુભ અશુભની રમત રમ્યા કરે છે. પુણ્ય પાપ પુણ્ય પાપ પુણ્ય પાપ. વ્યવસાયમાં હોય ત્યારે પાપમાં, અને થોડા ધર્મ સ્થાનમાં હોય એટલે પુણ્યમાં. વ્યવસાયના સ્થાનમાં હોય ત્યારે પાપમાં, અને અહીંયા કંઈક ધર્મસ્થાનમાં હોય ત્યારે પુણ્યમાં. પણ એ બેથી ઉપર જતો નથી, પર થતો નથી. સત સાધન એ શુદ્ધ ઉપયોગ છે એટલું સમજતો નથી. ઉપયોગને શુદ્ધ કરવો, રાગ દ્વેષ વગરનો, કરતાપણાનો ભાવ જાય, અહમપણાનો ભાવ જાય. આપણા બાવજી એકવાર મોટા બાવજીને પૂછેલું કે મને કૃપાળદેવનું દર્શન કરાવો. તમે કહો છો કૃપાળદેવ ભગવાન છે તો મને દર્શન કરાવો. મોટા બાવજીને પૂછ્યું હતું. મોટા બાવજીની પાછી રીતિ સિદ્ધિ હતી, ધારે તો કરાઈ શકે એવી હતી, ધારે તો કરાઈ શકે એવી રીતિ સિદ્ધિ હતી બાવજીની. બાવજી આટલો જવાબ આપ્યો કે એમ કૃપાળદેવના આ દેહથી દર્શન ન થાય, આ દેહથી કૃપાળદેવના દર્શન ન થાય. હું પણ જાય તો કૃપાળદેવનું દર્શન થાય, આટલો જવાબ આપ્યો બાવજી. હું થાય હું પણ નીકળી જાય તો કૃપાળદેવનું દર્શન થાય, આટલું જ બાવજી જવાબ આપ્યો મોટા બાવજી. ના આપણે હું પણ લઈને ફરીએ છીએ, હું લઈને ફરીએ છીએ. બોલો, આટલો જ બાવજી સચોટ જવાબ આપ્યો. હું પણ નીકળી જાય તો કૃપાળદેવનું દર્શન થાય, હું પણ હશે ત્યાં સુધી કૃપાળદેવનું દર્શન ન થાય. ના દેહથી નહીં થાય, ભાવથી થશે. ભાવ એ અંતરાત્મા છે. આપણા બાવજીએ તો આખી રાત કૃપાળદેવ હાથે વાત કરી છે. બોલો, એ સમજાય એવું છે? કોઈ મોને? કોઈ મોને? એમના પુસ્તકમાં છે, એમની વાણીમાં છે. કોઈ મોને? કોઈનો મોને. અને એમાં શ્રીમદના ભક્તો તો મોને જ નહીં. આખી રાત બાવજી કૃપાળદેવની હાથે વાતો કરી હશે. કેવી રીતે વાતો કરી હશે? ને જ્ઞાની તો મૃષા બોલે નહીં, મૃષા કહે નહીં. તો વિચાર કરજો કેવી રીતે આ ભેદપણું કર્યું હશે. હું પણ મુકતા નથી, કરતા પણ મુકતા નથી, અહમ પણ મુકતા નથી, લોભ લાલચ મુકતા નથી. જ્ઞાની પાસે જઈને ધન ધાન્ય જ માનતા હોય છે, માગતા હોય છે બધા. હું માગે છે બધા? જ્ઞાની પાસે જઈને હું માગો છો બધા? ધન ને ધાન્ય, માલ ને મિલકત ને વૈભવ જ માગો છો. હું માગો છો બધા? જોણે પૈસાથી સુખ મળતું હોય, પુત્રથી સુખ, છોરું ના હોય તો કે મન ગોળિયામાં છોરું આપજો, મારી પેઢી આગળ ચલાવજો. આમ જ માગીને આવો છો બધા જ્ઞાની પાસે. ન માગવાનું માગીને આવે છે ને જ્ઞાનીના રૂપને ઓળખતા નથી, વિતરાગ સ્વરૂપને ઓળખતા જ નથી, વિદેહી સ્વરૂપને ઓળખતા જ નથી. માગવાનું બંધ થઈ જાય તો જ્ઞાનીને ઓળખ્યા, આટલું સમજી જાઓ.
ભૌતિક માગવાનું બંધ થઈ જાય તો જ્ઞાનીનું ઓળખ્યા, નહીં તો જ્ઞાનીનું ઓળખ્યા નથી, નહીં માનતા કે જ્ઞાનીનું ઓળખ્યા છે એવું નહીં માનતા. એક પણ ભૌતિક માગણી બંધ હોય થઈ જાય, બધી ભૌતિક એક પણ ન રહે, એક પણ ભૌતિક માગણી ન રહે ત્યારે સમજવાનું કે તમે જ્ઞાનીને અંતરથી ઓળખ્યા છો. પછી કૃપાળજીને ઓળખવાની તમારી ઉપાદાનની યોગ્યતા આવી છે, બાકી નથી આવી. એ હું પણ મૂક્યું, હમ પણ મૂક્યું, ઈચ્છાઓ મૂકી, વાસનાઓ મૂકી. हे जीव क्या इच्छत हवे, हे इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. ગુરુવાર ભરતો હોય ને પૂનમ ભરતો હોય ને એકમ ભરતો હોય ને બેસતું ભાઈનો ભરતો હોય, એના માટે ભરો છો બધા. કોક ઊંડે ઊંડે માગણી કરી છે કે મારું કામ થાય, મારું કામ થાય. હું કામ કરું તારે? ભૌતિકતાનું કે આધ્યાત્મિકતાનું પૂછો. બધા ભૌતિકતાની ઈચ્છાઓમાં જ પડ્યા છે, લૌકિક ભાવમાં જ. ધન દાનને માલ મિલકત વધે, હું ઈચ્છા કરો છો? બોલો સાચું કહો. ધન દાનને ને માલ મિલકત વધે, પૈસાવાળો થાવ. ઓછા પૈસા છે, બોલો ઓછા પૈસા છે કોઈ સાબરકાંઠામાં? પૈસાના ઢગ છે, બધા ઉછેરી નાખો, ખાલી કરજો. જ્ઞાનીના સ્વરૂપને ઓળખ્યા પછી માગવાનું બંધ થઈ જાય તો સમજી જજો. સંસારિક માગણી બંધ થઈ જાય તો શુદ્ધ ઉપયોગ કહેવાય. શુદ્ધ ઉપયોગ સમતા અને સમાધિ સિવાય કાંઈ જોઈતું નથી. સમતા સમાધિને શુદ્ધ ઉપયોગ સિવાય કાંઈ જોઈતું નથી. સમતા સમાધિને શુદ્ધ ઉપયોગ, અને એ બી પુરુષાર્થથી મળે છે, એટલે પ્રેમથી ને પુરુષાર્થથી મળે છે, માગણીથી નથી મળતું. આ તો લાગણી ક્યારેક વ્યક્ત કરે કે તારા જેવું રૂપ આપ, બસ બીજું કાંઈ નહીં. તારા જેવું સ્વરૂપનું ભાન આપ, બીજું કાંઈ નહીં. તારા જેવું સત આપ, બીજું કાંઈ નહીં. તારા જેવી સમતા અને સમાધિ આપ, બીજું કાંઈ નહીં. તારા જેવો સિદ્ધ ભાવ અને સ્થૂળ ભાવ અને સ્થિર ભાવ અને શુદ્ધ ભાવ આપ, બીજું કાંઈ નહીં. માગણી કરવી કદાચ તો આધ્યાત્મિક કરજો, ભૌતિક નહીં કરતા. કદાચ માગવાનું મન થાય, માગવું જરૂર જ નથી, પણ કદાચ માગવાનું મન થાય તો તારા જેવા શુદ્ધ સ્વરૂપને શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ કરાવજે. બસ જે વિતરાગ ભાવ તે પ્રગટ કર્યો, જે વિતરાગ સ્વભાવમાં તે સ્થિતિ કરી, એ વિતરાગ ભાવને એક વિતરાગ સ્વભાવમાં મને સ્થિતિ કરાવજે. બીજું કાંઈ નહીં. હમને તુમને દફતર ગુમ, મોહનીનું દફતર ગુમ કરાવજે. કયું દફતર ગુમ કરાવ? મોહનીનું. શુદ્ધોપયોગ એ જ્ઞાનીનું સ્વરૂપ છે, સંકિતનું સ્વરૂપ છે. બાકી ધર્મ કરીને જીવો બંધાય છે. ઘણા તો ધર્મ સ્ટ્રેસ, આ વાંચવાનું રહી ગયું ને, આ ક્રમ રહી ગયું ને, આ માળા રહી ગઈ ને, આ ટીકણું રહી ગયું, એનું રહી ગયું. તું નથી હાજરા હજુ 24 કલાક. તારું સ્વરૂપ નથી, તારું સ્મરણ નથી, તારો બોધ નથી, તારો વિચાર નથી. હું રહી ગયું? આ ક્રમ રહી ગયો ને, આ ક્રમ રહી ગયો ને, આ ક્રમ રહી ગયો. બધો સ્ટ્રેસ છે. કશું રહી ગયું નથી. તારા આત્માને આગળ કર. કશું રહી ગયું નથી. તારા આત્માને આગળ કર ને સજાત્મ સ્વરૂપનું સ્મરણ કર. તારા આત્માને આગળ કર ને સજાત્મ સ્વરૂપનું સ્મરણ કર. મરણ આવશે તો બધું રહી જ જવાનું છે. મોલો જતો રહેશે પછી બધું રહી જ જવાનું છે. ધને અહીંયા અને બહારનો ધર્મે અહીંયા, ધને અહીંયા અને બહારનો ધર્મે અહીંયા. આંતરિક ધર્મ તારી સાથે છે, આંતરિક પ્રતીતિ તારી સાથે છે, આંતરિક વેદન તારી સાથે છે, આંતરિક બોધ તારી સાથે છે, અધ્યાત્મનો બોધ તારી સાથે છે. આ બરાબર પાકું કરજો. ટાઈમ પાસ માટે સત્સંગ નથી. સત્સંગ એટલે પ્યોર આત્મા. હું તો સત્સંગ એટલે સતની પ્રાપ્તિ કરાવે એમનો સત્સંગ, બાકી સત્સંગની ખાલી વાતો. વાક ચાતુર્ય અને બુદ્ધિ ચાતુર્ય સત્સંગ નથી. સત્સંગ એટલે સિદ્ધિ સત ઉપર નજર જાય તો સત્સંગ. મળ્યો આત્માનું ઉપાદન જાગ્રત થાય તો સત્સંગ. પછી કોઈ કરવાનું રહેતું નથી. ખાલી જ્ઞાનીના સમાગમથી સંકિત થઈ જાય, બીજો કોઈ પુરુષાર્થ કરવાનું રહેતું નથી. પણ અંતરથી થવો જોઈએ, ભાવાત્મક રીતે થવો જોઈએ, ક્રિયાત્મક નહીં. આપણે ક્રિયાત્મક કરીએ છીએ, ભાવાત્મક નથી કરતા. આપણે ક્રિયાત્મક સત્સંગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, ભાવાત્મક નથી કરતા, એટલે કોઈ પ્રાપ્ત થતું નથી. ક્રિયાત્મક એ સ્થૂળ છે, ભાવાત્મક એ મુખ્ય છે. ભાવથી કેટલો જોડાયો? ક્રિયાથી તો બેઠા છીએ, બધા બેઠા છીએ. દરેકને પૂછો, દરેકના ભાવ જુદા જુદા ચાલે, દરેકના ભાવ જુદા જુદા ચાલે છે. જેના ભાવ જે ચાલે છે એ અનુસાર એનું ફળ છે. જેના જે પરિણામ છે એ અનુસાર એનું ફળ છે. દરેકના ભાવ જુદા જુદા છે. ભાવાત્મક રીતે તો જોડાતા નથી, ક્રિયાત્મક રીતે બેઠા છે, હાજરી પુરાઈ. શું કરશો? એ તો સૌ સાધન બંધન થયા ને રહ્યો ને કોઈ ઉપાય.
સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન સુજાય. ભાવ ભાવ ને ભાવ, ભાવથી જ બંધન ને ભાવથી જ મુક્તિ. જે જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવંત. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે હતી એ જ મોક્ષનો પંથ. આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથ તે રીત. બધું કહી દીધું કૃપાળુદેવ. બાવજીનો વચન વાંચ્યો તો કહે છે કે કૃપાળુદેવ ભગવાન છે, એટલો મહિમા એના વાક્યોનો ગાયો છે. આજે જો વાંચતો તેમાં લખ્યું છે ને કે આત્મસ્થિતિ એ સમાધિની સીડી છે. આત્મસ્થિતિની એક ગાથા સમાધિ આપશે એવું લખ્યું છે બાવજી. એક એક ગાથામાં સમાધિ છે ને એક એક ગાથામાં સમ્યક્ત છે. બાવજી એનો અનુભવ કર્યો છે, અનુભવથી કીધું છે, એમને નથી કીધું, વ્યાખ્યાન નથી આપ્યું. કર અનુભવ નિર્ધાર કે આત્મસિદ્ધિ એ સમાધિની સીડી છે. એક એક વાક્યમાં બોધ છે, આત્માનો અનુભવ છે. એક એક વાક્યમાં બોધ છે, એક એક વાક્યમાં આત્માનો અનુભવ છે. જો સમજાય તો આપણે તો રટી જઈએ છીએ, બોલી જઈએ છીએ, માથવામાં કર્યા કરીએ છીએ મિયાબેની જેમ. કોઈ કોમ ન આવે, જોડે બંધન ચાલુ હોય તો માથું આમાં કર્યા કરો. જેટલા ભાવાત્મક જોડાશો અને જેટલું ભાવભાષણ કરશો એટલે તરત એ બોધ અંદરમાં પરિણામ પામશે. બીજું કોઈ મહેનત નથી. જ્ઞાનીના વચનને વાંચતા કે જ્ઞાનીના વચનનું શ્રવણ કરતા જેટલું ભાવાત્મક જોડાશો એટલું ઓટોમેટિક વિશુદ્ધિ થઈને શુદ્ધ ઉપયોગ સમજાશે. ઓટોમેટિક. કોઈ બારમાં બીજી પુરુષાર્થ નથી, કોઈ બારમાં બીજી મહેનત નથી. સમ્યક્ત્વ થાય છે ત્યારે સીધો ગુરુના સમાગમથી થાય છે. ને આપણા બાવજી તો ખાલી 3 જ વાર બાવજીનો સમાગમ કર્યો છે. કૃપાળુદેવ તો મળ્યા નથી, તો એ કૃપાળુદેવ પ્રત્યેની પૂર્ણ શ્રદ્ધા થઈ છે. એ મોટા બાવજીના સમાગમના કારણે, મોટા બાવજીના સમાગમના કારણે. કેટલું કેટલું મહાત્મા કૃપાળુદેવનું બાવજીએ ગાયું છે. વાંચજો તમે, 20 ભાગ વાંચજો. 1550 કેસેટ હા ભરશો તો ખબર પડે કે ઓહો કેટલું મહાત્મા ગાયું છે કૃપાળુદેવનું. આપણને કોઈ ખબર જ નથી. આમનું આમ જતા રહે છે, ભાવ જતા રહે નથી જતા રહે. બોલો, કમાવામાં, ખાવામાં, હરવા ફરવામાં, કમાવામાં, ખાવા પીવામાં, હરવા ફરવામાં, બસ પૂરું થઈ ગયું ભાવ. થોડો થોડો ધર્મ કરવો હોય તો અયોધ્યા ઓટો મારી આવે એમ થતું હોય. અયોધ્યા જઈ આવું, બનારસ જઈ આવું, મથુરા વૃંદાવન જઈ આવું, ઋષિકેશ જઈ આવું, કોઈ નહીં થાય. વાણિયા હોય તો શંખેશ્વર જઈ આવું, સમેશીકર જઈ આવું, કોઈ હાથમાં ના આવે. આત્મજ્ઞાન અભેદ વસ્તુ છે, તત્વજ્ઞાન અભેદ વસ્તુ છે. અહીંયા જ ઠરી જા, અહીંયા જ ઠરી જા. તારો રામ તારી અંદરમાં છે આટલું સમજી જા. કોઈ તીર્થનો નિષેધ નહીં સમજતા. હો, તીર્થનો નિષેધ નથી, આ નહીં સમજતા. એ નહીં છે, એક અંદરનો નહીં છે, સમજવાનો નહીં છે. નહીં સમજવું એ બી પ્રજ્ઞા છે, નહીં સમજવું એ બી વિવેક છે. એ તારો અંતરનો રામ નહીં સમજાય ત્યાં સુધી બહારનો રામ શું કરશે? તારું અંદરનું તત્વ નહીં સમજાય ત્યાં સુધી બહારની મૂર્તિ શું કરશે? જ્ઞાની તો વળશે, લડશે, મૂર્તિ નહીં બોલે. બાવજીની હાજરીમાં ઘણા જેવું આવતા અંબાજી જવું છે, અંબાજી જવું છે તો 4ને જવા દે, 2ને બેહાડ દે. મૂર્તિ નહીં બોલે. 4ને જવા દે, કેમ કે ક્રિયા માર્ગી હોય, રૂઢી માર્ગી હોય, જવા દે, જા. પછી 2 જણને કે અહીંયા 2, એ મૂર્તિ નહીં બોલે, જ્ઞાની બોલશે એમ કહેતા. એ મૂર્તિ નહીં બોલે, જ્ઞાની બોલશે. જ્ઞાનીથી તારું કલ્યાણ થશે. તો 2ને રોક્યા હશે કે આમ જાયા હશે? બોલો રમણભાઈ, બોલો. ના, આપણે મૂર્તિમાં હોઈએ છીએ, પ્રત્યક્ષ મૂર્તિમાં નથી હોતા, જ્ઞાનીના વચનમાં નથી હોતા, જ્ઞાનીની આજ્ઞામાં નથી હોતા. હાજરા હાજર છે. વિચાર કરો. આ બધી વાતો એટલે કહું છું કે વિચાર કરજો તો આપણું અંદરની ભૂલો પકડાશે, દોષો પકડાશે. કેટલા બધા દોષો લઈને ફરીએ છીએ અને પછી મન કે શુદ્ધ ઉપયોગ પ્રગટે પકડે. કેટલા સંકલ્પ વિકલ્પ ચિત્તમાં પડ્યા છે, કેટલી ઈચ્છાઓ પડી છે. અને હું તો જોઉં છું મોટે ભાગે ભૌતિક ઈચ્છાઓ જ પડી છે. ભૌતિક ઈચ્છાઓનો નિરોધ જ નથી. પદ, પૈસો ને પ્રતિષ્ઠા બસ આમાં ચાલે છે. પરમાત્મા દેખાશે નહીં.
બહુ પદની કામના હોય, પૈસાની કામના હોય ને પ્રતિષ્ઠાની કામના હોય, કોઈ દિવસ પરમાત્મા તત્વનો દર્શન નહીં થાય. ચોકડી મૂકી દેવાની. પદ પૈસો ને પ્રતિષ્ઠાની કામના હોય તો કોઈ દિવસ પરમાત્મા તત્વનો દર્શન નહીં થાય. ભૂલી જવાનું, બહારની મહેનત કરવાની, પુણ્ય કમાઈને દેવલોકમાં જવાનું, પછી વટા મારીને પાછા આવવાનું. પરમાર્થની પ્રાપ્તિ નહીં થાય. તુચ્છમાં તુચ્છ લાગે, પદ પૈસોની પ્રતિષ્ઠા તુચ્છમાં તુચ્છ લાગે, તારે સમ્યક્ત્વની યોગ્યતા આવે, તારે ઉપાદાનની યોગ્યતા આવે, નહીતર નહીં આવે. બરાબર ઝીણી ઝીણી વાતો કરું છું પણ અંદરમાં ઉતારવા જેવી છે મારે ને તમારે બધાએ. એક એક વસ્તુ સમજીને બાવજીએ તો કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી, કૃપાળદેવ કહેવામાં કંઈ બાકી રાખ્યું નથી. જિંદગી ટૂંકી જંજાળ લોભી, જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લોભી લાગશે. હવે પૂછો એ જંજાળ ઘટાડું છું આરંભ પરિગ્રહની મોહ માયાની? પૂછો. બોલે ખરો જિંદગી ટૂંકી જંજાળ લાંબી, જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. કઈ જંજાળ ટૂંકી કરી? બોલો. વ્યવસાયનો એ વિસ્તાર, આજીવિકાનો એ વિસ્તાર, આરંભ પરિગ્રહનો એ વિસ્તાર, મોહ માયાનો એ વિસ્તાર, વ્યવહારનો એ વિસ્તાર, કઈ મોડી પાડી કોણ? સમય તો થશે હમણાં તમારો થઈ ગયો. મન તો કીધું તમારે જેટલું બોલવું હોય બોલો, મેં તો કીધું કેટલું વાત કરવાની છે. બધું વાણીથી વ્યક્ત નહીં થાય, સમજી જજો. બધું શબ્દથી પર છે, 52ની પાર છે. ગંગા સતી તો કહે છે બધું 52ની પાર, એટલે શબ્દથી પાર. શબ્દમાં થોડીક વાતો થાય, ઈશારા થાય, આટલું સમજી જજો. શબ્દમાં ખાલી ઈશારા થાય, થોડીક જ વાતો કહેવાય શબ્દમાં. વસ્તુ તો શબ્દથી પાર છે, વસ્તુ તો શબ્દથી પાર છે. તારી યોગ્યતા હશે, ઉપાદાન હશે ને ક્ષોક્ષમ હશે તો સમજાશે. તારી યોગ્યતા હશે, ઉપાદાન હશે ને ક્ષોક્ષમ હશે તો સમજાશે, બાકી નહીં સમજાય. શબ્દમાં હોદવા જતા નહીં, શબ્દથી પાર વસ્તુ છે, આટલો નિર્ણય કરજો. દેહાતીતમ, ભાવાતીતમ, વિકલ્પાતીતમ, ત્રિગુણાતીતમ. બોલે છે સમજતો નથી, બોલે છે સમજતો નથી, બોલે છે સમજતો નથી. ભાવાસર નથી, એ વસ્તુનું ભાન નથી. એને હું કહું છું, હું બોલું છું, ખબર નથી. એને ભાન નથી, એને ભાવાસર નથી. જ્ઞાનીઓએ બધું શબ્દમાં વર્ણવ્યું હોવા છતાં શબ્દની પાર વસ્તુ છે એટલું કહી દીધું છે. બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત, સેવે સદગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત. બુજી ચહત જો પ્યાસ કો, હે બુજન કી રીત, પાવે નહીં ગુરુ ગમ બિના, એહી અનાદિ સ્થિત. નહીં દે તું ઉપદેશ તું મૌન, प्रथम ले उपदेश, सबसे न्यारा अगम है वो ज्ञानी का देश. पाया की यह बात है निज छंदन को छोड़, पीछे लाग सतपुरुष के तो सब बंधन तो. બધું કહી દીધું ભગવાને. છેલ્લે મહાપુરુષે એટલે કીધું કે સમજ્યા તે સમાઈ રહ્યા અને સમજ્યા તે સમાઈ ગયા. સમજ્યા તે સમાઈ રહ્યા અને સમજ્યા તે સમાઈ ગયા. મારું તારું અહમમત્વ સમાવી, મારું તારું અહમમત્વ સમાવીને સ્વરૂપમાં સમાઈ ગયા. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. સમજાય એટલું સમજજો, પકડાય એટલું પકડજો, થાય એટલું કરજો. કંઈ ન સૂજે તો સજાત્મ સ્વરૂપ પરમ. હું બોલવાનું સજાત્મ સ્વરૂપ પરમ, એ જ મારો આત્મા ને એ જ મારો પરમાત્મા. કંઈ ન સૂજે તો આટલું તો મનોમન ઘટોઘટ કરજો. મનને નવરું નહીં રાખવાનું,
સંસારના કાર્ય હોય, વ્યવસાયના કાર્ય હોય, વ્યવહારના કાર્ય હોય, આજીવિકાના કાર્ય હોય કે નોકરી ધંધાના કાર્ય હોય, એક સ્મરણ મનોમન ઘટોઘટ રાખવું કે જેમાં આત્માનું પોષણ થાય, આત્મબોધનું પોષણ થાય, આત્મપ્રતીતિનું પોષણ થાય, આત્મવિચારનું પોષણ થાય. અને એ સ્મરણથી શુદ્ધિ થતાં આત્મવિચાર જાગશે. એ સ્મરણથી ભાવ વિશુદ્ધિ થતાં આત્મવિચાર જાગશે. અને એ આત્મવિચારની અખંડતા થતાં આત્મભાવના જાગશે. અને એ આત્મભાવનાની અખંડતા થતાં આત્મભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન રહે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બોલો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ 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 સ્વરૂપ પરમ ગુરુ. બધા હાજર છો, બોલો છો. હા. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ઘણોને એમ થશે કે શું હશે કે આત્મા જ છે, આ કૃપાળ દેવ આપેલો આત્મા છે, આટલું સમજજો. સમજાય તો સમજો, ના સમજાય તો કઈ પણ શ્રદ્ધા તો કરજો. કઈ ન સૂજે તો આટલી શ્રદ્ધા કરવાની કે વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. ફરી ફરી હોવાર બોલી જવાનું. શ્રદ્ધા તો કર, વિશ્વાસ તો કર, આગળ ઉપર સમજાશે. શ્રદ્ધા તો કર, વિશ્વાસ તો કર, પાદરી પાત્રતાનું ઉપાદાન તૈયાર થાય, આગળ ઉપર સમજાશે. કે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ કોઈ ચમત્કારિક મહામંત્ર છે, નવકાર મંત્રનું બીજું મંત્ર છે. શુદ્ધ સ્વરૂપ છે આત્માનું, આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. મંત્રના રૂપમાં જ્ઞાનીઓ આપ્યું છે. બોલજો બધા. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. 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 જ્ઞાનીએ જાણ્યો એવો મારો આત્મા. 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 સર્વજ્ઞ 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 જાણ્યો એવો મારો આત્મા. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. વિતરાગે જાણ્યો એવો મારો આત્મા. 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 સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. મનોમન ઘટોઘટ. મનોમન મનોમન ઘટોઘટ. ઘટોઘટ. પૂર્ણ શ્રદ્ધાપૂર્વક, પૂર્ણ શ્રદ્ધાપૂર્વક. પૂર્ણ વિશ્વાસપૂર્વક, વિશ્વાસપૂર્વક. પૂર્ણ ભાવપૂર્વક, પૂર્ણ ભાવપૂર્વક. પૂર્ણ નિશ્ચયપૂર્વક પૂર્ણ નિશ્ચય. જ્ઞાની આત્મા જ આપ્યો છે. જ્ઞાની આત્મા જ હથેળીમાં મોક્ષ આપ્યો છે. હથેળીમાં મોક્ષ આપ્યો. જ્ઞાની આત્મા જ આપ્યો છે. જ્ઞાની આત્મા જ આપ્યો. હથેળીમાં મોક્ષ આપ્યો છે. હથેળીમાં મોક્ષ આપ્યો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. 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 આ ખોટા વિચારોમાં જતા અટકાવશે. મંત્ર સ્મરણ છે ને એ આત્મસ્મરણ છે. જો વિવેકથી ને વૈરાગ્યથી કરે તો એ બ્રેકે છે, બમ્પે છે, પરમાં જતા રોકે છે ને પછી સ્વમાં જ લઈ જાય છે. સ્વ અસ્તિત્વમાં પ્રેમ કરાવે છે. કેમ કે મૂળ તો અસ્તિત્વ છે, મૂળ તો સત છે, પોતાનું અસ્તિત્વ છે. પહેલાં બ્રેકનું કામ કરશે અને પછી સ્થિરતાનું કામ કરશે. આ મંત્ર સ્મરણને સાધારણ નહીં માનતા, એ જ્ઞાની અનુભવથી સિદ્ધ કરેલો મંત્ર છે. પહેલાં બ્રેકનું કામ કરશે. ખોટી દિશામાં જતા હશો, ખોટા વિચારોમાં જતા હશો, બ્રેકનું કામ કરશે, બમ્પનું કામ કરશે, તમારી સંસારની ભૌતિકતાની સ્પીડ ઘટાડી દેશે. અને પછી મન શાંત થશે, પછી અંતર્મુખ વૃત્તિ થઈ અને સ્થિરતા અને એકાગ્રતાનું કામ કરશે. અને એ જ મંત્ર સ્મરણ જો
અંદરમાંથી ચાલુ થઈ ગયું અજપા તો આત્મા સાથે અભેદ કરાવશે, સ્વરૂપ સાથે અભેદ કરાવશે. દેહ છતાં જેની દશા પરતે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન ગણી. બે હાથ જોડીને બધા. દેહ છતાં જેની દશા પરતે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. ફરીથી. દેહ છતાં જેની દશા વર્તી દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. ભાવ કરજો. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. બોલો. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરે. બધા ભાવથી બોલજો. સત્પુરુષોનું યોગ બળ કલ્યાણ જગતનું કલ્યાણ કરો. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. જગતનું કલ્યાણ કરે. સત્પુરુષોનું યોગ બળ સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. જગતનું કલ્યાણ કરે. સમસ્ત વિશ્વમાં શાંતિ થાઓ. સમસ્ત વિશ્વમાં શાંતિ થાવ. સમસ્ત સૃષ્ટિમાં શાંતિ થાઓ. સમસ્ત સૃષ્ટિમાં શાંતિ થાવ. સમસ્ત લોકમાં શાંતિ થાઓ. સમસ્ત લોકમાં શાંતિ થાવ. સર્વ જીવો સ્વરૂપને પ્રાપ્ત થાઓ. સર્વ જીવોને સ્વરૂપની પ્રાપ્તિ થાવ. સત્પુરુષોનું યોગ બળ સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. જગતનું કલ્યાણ કરો. મારા આત્માનું કલ્યાણ કરો. મારા આત્માનું કલ્યાણ જગતમાં પોતે આવી ગયો હો. એટલે પહેલાં એમ કહેવાનું મારા આત્માનું કલ્યાણ કરો. શું કહેવાનું? સત્પુરુષોનું યોગ બળ સત્પુરુષોનું યોગ બળ મારા આત્માનું કલ્યાણ કરો. મારા આત્માનું કલ્યાણ કરો. સમસ્ત જગતનું કલ્યાણ કરો. સમસ્ત જગતનું કલ્યાણ કરો. સમસ્ત સૃષ્ટિમાં શાંતિ થાઓ. સમસ્ત સૃષ્ટિમાં શાંતિ થાવ. સમસ્ત વિશ્વમાં શાંતિ થાઓ. સમસ્ત વિશ્વમાં શાંતિ થાવ. સર્વે ભવન્તુ સુખિનઃ. સર્વે ભવન્તુ સુખિનઃ. સર્વે સંતુ નિરામયા. સર્વે સંતુ નિરામયા. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. મા કચ્ચિત દુઃખ ભાગ ભવે. મા કચિત દુઃખ ભાગ ભવે. કંઈ ન સૂજે તો આવા ભાવે કર્યા કરવાનું. કંઈ ન સૂજે તો મંત્ર સ્મરણ. નિજ કલ્યાણને સર્વ જમસ્ત સૃષ્ટિનું કલ્યાણ સત્પુરુષના સંગે ને સત્પુરુષના વચને થાય. ભાવ તો કરવો. ભગવાન આપણા અંતરના ભાવ જુએ છે. ભગવાન આપણા અંતરના ભાવ જુએ છે. અંતર્યામી છે અને વિશ્વવ્યાપી બી છે. અંતર્યામી બી છે અને કેવળ જ્ઞાનની અપેક્ષાએ વિશ્વવ્યાપી બી છે. બધાને રામ રામ. રામ રામ. ભૂલચૂક મિચ્છામિ દુક્કડમ. પૂરું કરીએ. રામ રામ. બોલો રામ રામ. રામ રામ. રામ રામ. અંતરનો રામ. આત્મ રામ. રામ 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 રામ. સદગુરુ દેવ કી જય. બધાને રામ રામ.